જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ હું એટલે કે મયુર ખીમાણી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે ને આપણે એક ટોપિક લઈને આવ્યા છીએ, લંબચોરસ ગણવાની રીત. સમજાણું? ચોરસ ગણવાની રીત ઘણાને આવડે છે, લંબચોરસ કેમ ગણવા, ઓકે, એની રીત હું લઈને આવ્યો છું. તો ચાલો શરૂઆત કરીએ. લંબચોરસ ગણવાની રીત. તો પેલી ટાઈપ એની અંદર કેવી છે, તો કે જ્યારે લંબાઈ અને પહોળાઈનું માપ કેવું હોય, તો કે સરખું હોય ત્યારે શું કરવું, તો કે એવા લંબચોરસ. ચાલો લંબાઈ ગુણ્યા પહોળાઈનું માપ સરખું મતલબ તો કે 1 2 1 2, ઊભાઈ 2 આડાઈ 2. ઓકે, ચાલો તો આને કેવી રીતના ગણવા, તો જો તમે એક વસ્તુ સાંભળી કે દરેક ચોરસ હોય એ દરેક ચોરસ એ લંબચોરસ હોય, પણ દરેક લંબચોરસ એ કોઈ દી ચોરસ હોય નહીં. તો આ વસ્તુનું આ તમારે ફોર્મમાં આ આપણે લેવાની છે. તો જો મિત્રો આની અંદર આપણે ચોરસ ગણવાની રીત તો આપણે આવડે જ છે. જો 1 2 3 4 રેડી, પછી તો કે 5 એટલે કે 5 ચોરસ થયા. આપણે ચોરસ જે રીતના ગણતા હતા એ તો આપણે યાદ જ છે. ચાલો 2 બાય 2 2 ગુણ્યા 2 4 1 એકા 1 એટલે કે 5. તો એ તો આપને મળી ગયું. પછી હજી કયું ગણવાનું, તો કે જો અહીંયા તમે ગણ્યું, હવે આ 2 આ 3 આ 4 આ 5, તો 5 પ્લસ 5 કેટલા થાય, એકવાર રિપીટ કરીએ. જુઓ આપણે આ 1 આ 2 આ 3 આ 4 અને આખું 5 એકવાર થઈ ગયું. તો ચાલો આ 5 થઈ ગયા, બોલો આ 1, બોલો આ 2, બોલો આ 3, બોલો આ 4, તો 4 એડ કરવાના. ટોટલ કેટલા લંબચોરસ છે આની અંદર? ટોટલ 9 લંબચોરસ છે. બરોબર, જો આ 2 ના હે ને એટલે મજા આવે, 2 માં હોય તો મજા આવે. હવે એ જગ્યાએ 6 બાય 6 8 બાય 8 હોય તો તમે શું કરો? એક એક ગણવા બેહો, કલાકે બેટા પેપર પૂરું થઈ જાય તોય આપણું પેપર ન પૂરું થાય, ટાઈમ પૂરો થઈ જાય તોય. તો આને કેવી રીતના ગણવા એની તમને શોર્ટકટ આપવું. જો જેટલા ચોરસ આમ હોય ને એને નંબર આપી દો, 1 2, આનો સરવાળો કરો તો કેટલો થાય? 3. ચાલો આને નંબર આપી દો ઊભા, 1 2, આનો સરવાળો કરો તો 3. હવે આ 3 અને આ 3 મળ્યા, એ બે નો ગુણાકાર કરો તો 3 તેરી 9 મળી ગયું. ડાયરેક્ટ આની અંદર 9 લંબચોરસ છે. સમજાણું? ચાલો આની અંદર ઓલી રીતના કરવા બે તો વાર લાગે, આપણે ડાયરેક્ટ કરો 1 2 3, બોલો 3 ને 2 5, 5 ને 1 6, ચાલો 6 ઊભા ગણો, 1 2 3, ચાલો 3 ને 2 5, 5 ને 1 6, બોલો 36. આની અંદર કેટલા લંબચોરસ છે? તો કે ટોટલ 36 લંબચોરસ છે. સમજાણું? ડાયરેક્ટ ઈઝી રીતથી તમે કરી શકશો. ચાલો 4 બાય 4, બોલો નામ આપો, 1 2 3 4, બોલો 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10. ચાલો અહીં જ રીતના 1 2 3 4, ચાલો આનો ટોટલ 10, બોલો 10 ગુણ્યા 10 કેટલા થાય? 100. કેટલા લંબચોરસ રહેલા છે? તો કે 100 લંબચોરસ રહેલા છે. હવે 100 ગણવા બેઠા હોય તો 25 મિનિટ વહી જાય આપણી. 5 બાય 5 is it is 1 2 3 4 5, બોલો 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 1 15. ચાલો તો આ બાજુ 4 ને 5 કેટલા થાય? 15. બોલો 15 નો વર્ગ 225. તો આ દેખાય છે તમને? 225 લંબચોરસ છે. સાવ ઈઝી રીત, સાવ ઈઝી રીત મિત્રો. 6 બાય 6 1 2 3 4 5 6, 15 ને 6 21, આ સાઈડે 21, બોલો 21 નો વર્ગ 441. 441 લંબચોરસ. 8 બાય 8 આવડી જાય? 1 2 3 4 5 6 7 8,
ચાલો સરવાળો આ બાજુ કેટલો થાય 1 2 3 4 5 6 7 8 આનો સરવાળો કરો ઓલાનો સરવાળો ચાલો 8 ને 7 15 ને 6 21 ને 5 26 26 ને 4 30 ને 33 35 ને 1 36 ચાલો 36 ને આ સાઈડે 36 36 નો વર્ગ કરો એટલે જવાબ સમજાય છે મિત્રો આ હતું આપણું લંબચોરસ કેવું તો કે બે બાજુ સરખું હોય 8 by 8 6 by 6 7 by 7 આવડી ગયું ઈ જ રીતના આપણે લંબાઈ અને પહોળાઈનું માપ સરખું ન હોય ત્યારે શું કરવું તો કે જે કરતા હતા ને ઈ જ કરવાનું ચાલો નંબર આપી દો 1 2 3 રેડી તો કેટલા થાય આના 6 બોલો ઊભું 1 તો આનો તો ટોટલ એક જ થાય તો બોલો 6 એકા 6 જવાબ આવી ગયો 6 ચાલો પ્રેક્ટિકલ નાનું હોય તો ગણાય ગણીએ 1 2 3 3 તો છે જ ચાલો ગણો મારી સાથે 4 5 અને આખે આખું 6 સમજાણું એ રીતના લેવાનું છે આખે આખું લંબચોરસ જ છે ને જો લંબચોરસની ડેફિનેશન શું થાય તો કે લંબાઈ અને પહોળાઈ સામ સામે સરખી હોય જોઈએ પાસ પાસે સરખી ન હોય તો ચાલે જો અહીંયા 1 1 ઉપર 3 3 એટલે આખું લેવાનું બોલો કેટલા રહેલા 6 એના પછી જોવો ચાલો નંબર આપીએ 1 2 3 બોલો 6 ચાલો 1 2 ટોટલ થઈ ગયા 3 બોલો 6 તેરી 18 જવાબ આની અંદર 18 લંબચોરસ રહેલા છે ડન છે સમજાઈ જો એકાદું ગણી હાલો 1 2 3 4 5 6 રેડી પેલા આપણે હે ને ચોરસ ગણવાની રીત આપણે ખબર હે તો ઈ પેલા આપણે ગણી લઈ જો 3 જેમ 2 જેમ 3 છે તો ચાલો 3 દુ 6 1 અને 2 ચાલો 2 એટલે ટોટલ 8 તો ઈ થઈ ગયા એટલે ચોરસ ટોટલ 8 થઈ ગયા એટલે 8 ને આપણે અહીંયા રાખીએ હવે પ્લસ કરતા જાય ચાલો મારી સાથે ગણો આ 1 થાય કે નહીં આ 2 આ 3 સમજાણું પછી 3 એડ કરી દો હાલો પછી શું થાય તો કે જો આ નહીં થાય કારણ કે આ તો ચોરસ છે આખે આખું આપણે ગણી લીધું છે કેટલા થયા અહીંયા 11 થઈ ગયા હવે આગળ કયા ગણા છે તો જો આ 1 આ 2 આ 3 આ 4 બોલો 11 પ્લસ 4 કેટલા થયા 15 જો હજી ક્યાં થઈ ટોટલ 15 થઈ ગયા છે ઓકે હજી એની અંદર પ્લસ કરવાના કયા થાય તો ચાલો મારી સાથે ગણો 1 2 ઉપર નીચે કહેવાય ને તો કે આ ચાલો આની અંદર પ્લસ 2 કરો કેટલા થયા 17 ચાલો હજી એક થાય છે ક્યાં થાય છે ટોટલ 17 થઈ ગયા છે ચાલો પછી ક્યાં થાય છે એ જોવો તો તમે પછી ક્યાં થાય તો કે થશે તમારે એક આખું ગણવાનું બાકી છે આપણે આવી રીતના આમ ચોરસ ની અંદર ગણ્યા હતા ઓકે પછી એક આખું ગણવાનું બાકી તો એક કરી નાખો ટોટલ થઈ ગયા 18 ઓકે હવે કઈ મથામણ આપણે કરવાની નથી આ તો જસ્ટ પ્રેક્ટિકલ માટે તમારા માટે બાકી 1 2 અને 3 બોલો આનો ટોટલ સરવાળો કરતા 6 બોલો 1 અને 2 ટોટલ 3 બોલો 6 તેરી 18 સમજાઈ ગયું ચાલો નેક્સ્ટ કરીએ 4 by 6 જે હોય આપણે શું ફેર પડે 1 2 3 4 5 6 બોલો 6 ને 5 11 11 ને 4 15 15 ને આખા 6 15 ને 18 18 ને 20 ને 21 એટલે કે 21 1 2 3 4 બોલો આનો ટોટલ 4 ને 3 7 7 ને 10 એ મિત્રો સમજો ક્યાં વયા ગયા આપણી સ્લાઇડ ક્યાં ગઈ અહીંયા આ તો થઈ ગયું તું ચાલો સ્લાઇડ આવી રહી ચાલો 21 અને અહીંયા આવી જાય
લે ચાલો અહીંયા કેટલા છે તો કે ટોટલ કરો એટલે 10. બોલો 10 ગુણ્યા 21 કેટલા થાય 210. તો આની અંદર મિત્રો 210 લંબચોરસ રહેલા છે એટલે ધ્યાન રાખવાનું ગણવા ન બેસાય આને. 3/5 આપણે શું કરવાનું નંબર આપો 1 2 3 4 5. બોલો 5 ને 4 9 9 ને 12 12 ને 3 12 ને આ બે થઈને 3 એટલે 15. 1 2 3 બોલો 6 બોલો 15 6 90. સમજાણું કે નહીં? ડન. ચાલો આગળ વધીએ. 6/3. ચાલો તો આનો એક મને જવાબ તમારે કમેન્ટ કરીને જણાવવાનો છે. ઓકે 1 2 3 4 5 6 એનો ટોટલ 1 2 3 એનો ટોટલ પછી ગુણાકાર તમારે મને જવાબ કમેન્ટ કરીને જણાવવાનો છે. ત્યાર પછી 4/7 આનો જવાબ તમારે કમેન્ટ કરીને જણાવજો. તમારે કોમેન્ટ કરો ત્યારે આખે આખું લખજો. શું તો કે 3/6 વાળો એનો ઇક્વલ ટુ કરીને જવાબ લખજો અને 4/7 વાળાનો ઇક્વલ ટુ કરીને જવાબ લખજો. ઓકે ચાલો 8/2 ચાલો કરીએ 1 2 3 4 5 6 7 8. ચાલો કરો 15 15 ને 6 21 21 ને 5 26 8 ને 7 15 15 ને 6 21 21 ને 5 26 26 ને 4 30 ને 3 33 ને 35 ને 36. ઓકે ચોરસ ગણવાની. જય હિન્દ જય ભારત. આવી ગયા 3. ચાલો 36 ગુણ્યા 3 3 તેરી 9 90 અને 6 તેરી 18 એટલે 108. 108 જો અવળું કંઈક દેખાય પણ 108 લંબચોરસ રહેલા છે મિત્રો આની અંદર. ચાલો નેક્સ્ટ કરીએ 3/7. 3/6 નો તો તમારે જવાબ આપવાનો જ છે ને. 3/7 નો મને હારે જવાબ તમારે આપવાનો છે. ભૂલતા નહીં, જેનો જવાબ માંગો ને આપજો પાછો. ચાલો 3/7 નો જવાબ તમે આપશો મને. ચાલો તો મિત્રો આ હતી રીત કેની તો કે લંબચોરસ ગણવાની. ડન છે. જો તમારે આગળ અવાય કોઈ દાખલા જોતા હોય આ રીતનો ટોપિક જોતો હોય, હજી કઈ આવે તો કે ત્રિકોણ ગણવાની રીત આવે. ત્રિકોણમાં ભાઈ જાજી બધી રીત આવે. ત્રિકોણ ઘણા પ્રકારના હોય, ઊભી લીટી વાળા આવે ને આડી લીટી વાળા આવે. એ જો તમારે જોતી હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો. આની ઉપર જો મને કોમેન્ટ વધુને વધુ મળશે ને તો હું ત્રિકોણ વાળો વિડીયો બનાવીને લઈ આવીશ. ઓકે મિત્રો, એટલે શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જેટલા આન્સર માંગ્યા છે એ બધા આન્સર તમારે આપવાના છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.